સેગવાથી સિનોર જવાના માર્ગ પર સીમડી ગામ નજીક પોલીસ જીપમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. સિનોર તાલુકાના સતીસાણા ગામે ગત અઠવાડિયે માસૂમ 4 વર્ષની બાળકીની ધાતકી હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલ આરોપી અજય રાઠોડિયાએ વધુ તપાસ અર્થે એલસીબી પોલીસ દ્વારા સેગવા આઉટપોસ્ટથી સિનોર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન સીમડી ગામ નજીક ચાલુ વાહને આરોપી અજયે નાસી છૂટવાના બદ ઇરાદાથી પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી લેવાનો અચાનક પ્રયાસ કર્યો હતો. આરોપીની આ જોખમી હરકત દરમિયાન સ્વબચાવ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે થયેલ ઝપાઝપીમાં અચાનક ગોળી છૂટી ગઈ હતી, જે સીધી આરોપીના પગમાં વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે પોલીસ કાફલામાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક અસરથી સારવાર માટે મોટા ફોફળિયા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેની પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આપી છે. પ્રાથમિક તબીબી માહિતી અનુસાર ગોળી વાગવા છતાં હાલ આરોપીની સ્થિતિ સ્થિર અને જોખમથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલા અને ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. સ્થિતિની ગંભીરતાને જોતા મોટા પોપડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રને સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને સુરક્ષાના કારણોસર કોઈ પણ બહારની વ્યક્તિ કે મુલાકાતીને હોસ્પિટલની અંદર પ્રવેશવાની સખત મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે. તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે. ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે.